હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે ઘણા બધા સમય પછી ફરી હું તમારી સમક્ષ હાજર છું. અને લાસ્ટ આપણે લગભગ 2024માં મળેલા, અને આજે 2025માં નવા વર્ષ અને નવી ઉમંગ, નવી આશા સાથે અને નવા ટૉપિક સાથે હું તમારી સામે છું. અને આજે એક ખાસ હું ટૉપિક લઈને આવી છું, જે છે ડિપ્રેશન. આપણે જાણીએ છીએ કે લગભગ આજકાલ શારીરિક જે બીમારીઓ આવે છે એના કરતાં માનસિક બીમારીઓ વધી ગઈ છે. અને લાસ્ટ તમે જો મારા આર્ટિકલ રીડ કરતા હો તો સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટા, વોટ્સએપમાં બી મેં આર્ટિકલ ત્યારે નાખેલો કે ડિપ્રેશન ઉપર આખું જે કઈ રીતે થાય છે અને એના શું ઇફેક્ટ્સ આવે છે એમાં, એ બધા વિશે ચર્ચા કરેલી. અને આજે ફરી હું કહેવાય ને ફેસ ટુ ફેસ, એટલે મેં આ ટૉપિક ઉપાડેલો છે કે વાંચવા કરતાં લોકો બોલવાવાળા પર વધારે ધ્યાન આપે છે. નેચરલી છે કે તમે વાંચવામાં થોડા બોર થઈ જાઓ, જ્યારે બોલેલું આપણે ભૂલતા પણ નથી અને ધ્યાનથી સાંભળીએ છીએ. ક્યાંક તો આપણે કાંઈક એવું સાંભળી લીધું હોય જે આપણા મગજમાં યાદ રહી જાય છે. અને આપણે જાણીએ છીએ કે દરેક લોકો, હું છું, તમે છો, ઘણા બધા લોકો આજકાલ એટલું ફાસ્ટ રોબોટ જેવું આપણી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે કંઈક ને કંઈક પ્રોબ્લેમથી દરેક લોકો ઝઝૂમતા હોય છે. અને આ પ્રોબ્લેમ્સ બધી નાની નાની હોય છે, પણ આપણે એને ક્યારેક મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ. પણ આ ડિપ્રેશન જે છે એ નાની નાની વાતોના લીધે જ થાય છે. એક નાની વસ્તુ જો મગજમાં તમારા આવી જાય તો એને મોટું સ્વરૂપ થતાં વાર નથી લાગતી. અને મેં મારી લાઈફમાં ઘણા એવા કેસીસ જોયા છે કે જે વ્યક્તિ ફૂલી ડિપ્રેશનમાં આવી ગયું છે અને એમાંથી બહાર પણ નીકળેલું છે. અને આપણે ઘણા લોકો અત્યારે એવા પણ છે, કહેવાય ને 50% લોકો એવા છે જે ખાલી ડિપ્રેશનના નામ સાથે પરિચિત છે, પણ એના જે લક્ષણો છે, એમાં શું થાય છે એના વિશે કાંઈ પણ જ્ઞાન નથી હોતું. તો હું તમને એ જ કહેવા આવી છું કે ડિપ્રેશન એટલે એક નાની વાત, ધારો કે કોઈની જોબ છૂટી જાય, કોઈ ફેમિલી પ્રેશર, યા ફેમિલીના કોઈ એવા પ્રોબ્લેમ્સ, યા તો કોઈક એવા શેર સટ્ટામાં, યા કોઈ એવી કહેવાય ને મોટી પ્રોબ્લેમમાં આવી જાય, એમાં એને ડિપ્રેશન થઈ જતું હોય છે. પહેલાં બહુ નાની વસ્તુમાંથી જ એ મોટું સ્વરૂપ ધારણ થતું જાય છે. અને ઘણી વખત આ બધા નાના નાના કારણો જે છે એ તમારી મગજમાં એટલા બધા ખરાબ ઇફેક્ટ લાવે છે કે એનું પરિણામ આપણે બધા જોઈએ જ છીએ આજકાલ છાપામાં અને સોશિયલ મીડિયામાં. આ બધું ફરતું હોય છે કે ડિપ્રેશનમાં આવીને આ વ્યક્તિએ સુસાઇડ કર્યું. તો શું આ વ્યાજબી છે? અને પહેલાં તો આપણે એના કારણો વિશે જાણવું જોઈએ કે જે પણ આપણી આસપાસ જે ડિપ્રેશનવાળી વ્યક્તિ છે ને, એને આપણે ઓળખવી પડે કે આ વ્યક્તિને શું ડિપ્રેશન છે, અને છે તો કેટલી હદનું છે, નાનું, મોટું. અને જો મોટું હોય ને તો એ વ્યક્તિને હેન્ડલ કરવી બહુ જ અઘરી છે. સૌથી પહેલાં તો જો નાનું ડિપ્રેશન હોય તો એનું કારણ જાણો. જો તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ, યા ક્યાંય બી જો તમને એવું વ્યક્તિ દેખાય તો એ વ્યક્તિને હેલ્પફુલ થવાનો પ્રયાસ કરો, ન કે એની મસ્તી કરવી કે આ વ્યક્તિ તો પાગલ છે, કે આ વ્યક્તિને તો આ મતલબ નેગેટિવ ઇફેક્ટ આવે છે. કારણ કે આ વસ્તુ આપણામાંથી કોઈ બી સાથે આ વસ્તુ થઈ શકે છે. અને ઘણી વખત આપણે એવા વ્યક્તિને હેલ્પ કરવાથી લાઈફમાં એ વ્યક્તિની બ્લેસિંગ્સ તો આપણને મળે છે, પ્લસમાં આપણે એવા વ્યક્તિઓને જાગૃત કરી શકીએ છીએ કે જેનાથી લોકોને આપણે આવા બચાવી શકીએ છીએ. અને આ જે ડિપ્રેશન છે એનું ઘણું ખરું કારણો એવા હોય છે કે જે ફેમિલી થિંગ્સ છે, યા જોબ છે, યા લવના ચક્કર છે, કે યા કોઈ બી એક્સ્ટ્રા કોઈ વ્યાજે નાણાં લીધા હોય કે કાંઈ બી કહેવાય ને, એવા કોઈ કારણથી આ વસ્તુ થઈ શકે છે. અને આ વસ્તુ મોટી થતાં પણ વાર નથી લાગતી. તો આવા લોકોને છે ને
એકદમ શાંતિથી હેન્ડલ કરવા જોઈએ. એની વાતને તમારે શાંતિથી સાંભળવી જોઈએ, શાંતિથી સમજવી જોઈએ. એના લક્ષણોમાં એક તો એ વ્યક્તિ ખૂબ જ ગુસ્સો કરે છે, ખૂબ જ એગ્રેસિવ થઈ જાય છે, અને જ્યારે ત્યારે એ એગ્રેસિવ થાય ત્યારે સામેવાળી વ્યક્તિએ શાંત રહેવું જોઈએ, ન કે વધારે એને ઉશ્કેરાવવો જોઈએ. અને સૌથી પહેલાં જો બહુ હાઈ લેવલનું ડિપ્રેશન હોય તો એને એક મેડિકલી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને કાઉન્સેલિંગ કરાવવી જોઈએ કે જેથી એની એઝ અ મેથડ પ્રોપર થઈ શકે. અને જો નાના તરીકામાં તમને લાગે કે આ વ્યક્તિ થઈ શકે છે તો એને ફેમિલીમાં એવું પ્રોપર વાતાવરણ ઊભું કરવું જોઈએ, ફ્રેન્ડ્સ, ફેમિલી, જ્યાં બી એ વ્યક્તિ જાય છે ખૂબ શાંતિથી એને હેન્ડલ કરવું જોઈએ. અને આમ કરવાથી એને થોડુંક મેન્ટલી પીસ મળે છે. અને ખરેખર કહું તો આ વ્યક્તિ જે બી આમાં પીડાય છે ને એ અતિશય ખરાબ વસ્તુ છે. તો આને આપણે આગળ ન વધવા દઈએ. સમાજમાં આપણે એક સાથે રહેવાનું છે, તો આવી વ્યક્તિઓને ઓળખો, એને હેલ્પફુલ થાઓ અને એની આગળ વસ્તુ વધે નહીં એના માટેના પ્રયાસો કરવા જોઈએ. અને આવા જે વ્યક્તિ હોય છે એને સતત ગુસ્સો કર્યા કરે છે, એગ્રેસિવ થાય છે, અને ઓવરથિંકના લીધે પણ આ થાય છે. સતત એકને એક વસ્તુ ઓવરથિંક કર્યા કરવું અને એવા માહોલમાં રહેવું કે જ્યાં એને સતત એ જ વસ્તુ લોકો ફીલ કરાવે. તો આ બધી વસ્તુઓ આપણા થકી કોઈ એવું વ્યક્તિ હોય એને ન થાય. અને કદાચ આપણે પણ એમાં ન આવીએ તો હંમેશા પોઝિટિવ વિચાર કરવા જોઈએ. અને જો પોઝિટિવ આપણે વિચાર નથી આવતા તો આપણે એટલીસ્ટ જે આવું થાય છે એને રોકવા માટેનો આપણે પ્રયાસ કરવો જોઈએ. અને ખરેખર આવી વ્યક્તિ અતિશય કહેવાય ને એક લવ, એક લાગણી, એક પ્રેમ, હૂંફ એટલું જ માંગતી હોય છે. તો સામે આપણે એને સમજીને એક્ટ કરવું જોઈએ. જો તમે ખરેખર જ એ વ્યક્તિને બચાવવા માંગો છો તો મહેરબાની કરીને એને સપોર્ટ કરો, ન કે એની હસી ઉડાવવી જોઈએ. અને કદાચ આપણામાંથી કોઈ એવું વ્યક્તિ આગળ સુસાઇડનું પગલું ન ભરે તો આપણે આપણા સમાજને બચાવવા માટે આ પ્રયાસ કરવા જોઈએ. કારણ કે શારીરિક કરતાં હવે આ વસ્તુ માનસિક બધી વધતી જાય છે. અને એનું એક જ કારણ છે ઓવર થિંકિંગ, યા તો સ્ટ્રેસ, યા તો કોઈક એવો તમે બોજા લઈને ફરતા હો કે ભાઈ આમ છે, તેમ બાકી છે, આ બાકી છે. તો એવા બધા કારણો ક્યાંક આપણા મગજમાં એક ઘર કરી ગયા હોય છે. તો મારી એક નિવેદન છે, જેટલા મારા ફ્રેન્ડ્સ છે કે જેટલા મારા વિડીયોને સાંભળી રહ્યા છે કે પ્લીઝ આવી વ્યક્તિને ઓળખો, એને સમજો અને એને સતત હેલ્પફુલ થવાનો પ્રયાસ કરો, જેથી આ જે માનસિક બીમારીઓ છે એ આગળ ન વધે અને થોડીક અટકતી રહે. થેન્ક યુ.